આજે જે દાખલાઓ ગણીએ છીએ બધા આમ તો રીત એક સરખા જેવી જ, પણ સૌથી અગત્યની વસ્તુ કે તમને દાખલો જોઈને સ્ટ્રાઇક થવી જોઈએ કે દાખલો જે છે એ લિમિટનો નહીં પણ સંકલનનો છે. કદાચ ઘણા લોકોને આ રકમ જોઈને એવું થતું પણ હશે કે લિમિટ જે છે વિકલનમાં આવતું હતું, અત્યારે સાહેબ સંકલન ભણાવતા લિમિટનો દાખલો ક્યાંથી લઈ આવ્યા. દાખલો મેં કીધું એ પ્રમાણે દેખાય છે લિમિટનો પણ છે સંકલનનો. બસ આટલી જો તમને રકમ જોઈને ખબર પડી ગઈ ને તો પણ તમારા 4 માર્ક પાક્કા થઈ જશે. બરાબર છે. થોડુંક અલગ સ્વરૂપ, અત્યાર સુધી કોઈ દાખલો આપણે આવો જોયો નથી એટલે જરા વિશેષ ધ્યાન આપજો. બરાબર છે. ચલો તો આપણને આપેલું છે અહીંયા રકમની અંદર લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ વર્ગમૂળમાં 1 વત્તા 2 વર્ગમૂળની અંદર 2 વત્તા 3 વર્ગમૂળની અંદર 3 એમ છેલ્લે n વર્ગમૂળની અંદર n આખાના છેદમાં n જે છે એની ઘાત 5/2. જો હવે આને આપણે લખીએ ને તો n^3/2 થાય. બરાબર છે. આ n^3/2 થાય. તો તમે દરેકે દરેકને ભાગી દો તો છેદની ઘાત વધારે પહેલી નજરે આપણને જવાબ લાગે કે જવાબ જે છે એ 0 છે, પણ ખૂબ ધ્યાન રાખવા જેવું પદ છે. બરાબર છે. જવાબ હવે 0 આવશે કે નહીં મને નથી ખબર. બરાબર છે. ગણીએ એટલે ખ્યાલ આવે, પણ આ કોમન મિસ્ટેક જે છે જે સ્ટુડન્ટ કરે છે. બરાબર છે. ક્યારેક તો એવું બને કે 0 ઓપ્શનમાં પણ ન હોય. ચાલો તો સૌથી પહેલું તો જે પદ આપેલું છે અહીંયા આગળ કંઈ નથી તો ગુણાકારમાં 1 લખી શકાશે. પહેલા પદમાં 1 ગુણાકારની અંદર વર્ગમૂળમાં 1, 2 ગુણાકારની અંદર વર્ગમૂળમાં 2, 3 ગુણાકારની અંદર વર્ગમૂળમાં 3, છેલ્લે nમું પદ n ગુણાકારમાં વર્ગમૂળમાં n. તો એને આપણે લખી શકીશું સિગ્મા r is equals to 1 to n. 1 થી શરૂ કરી n સુધી જાય છે. બરાબર છે. ચાલો આને લખીએ તો સૌથી પહેલા r છે એની સાથે ગુણાકારમાં વર્ગમૂળમાં r છે. r બરાબર 1 લઈએ તો પહેલું પદ શું મળશે? 1 ગુણાકારની અંદર વર્ગમૂળની અંદર 1. 2 લઈએ તો 2 ગુણાકારની અંદર વર્ગમૂળમાં 2. 3 લઈએ તો 3 ગુણાકારમાં વર્ગમૂળમાં 3 અને છેલ્લે n લઈએ તો n ગુણાકારમાં વર્ગમૂળમાં n. ગોઠવાઈ જશે. અને આ આખાના છેદમાં લખો કે આ દરેકના છેદમાં છે એમ કરીને અહીંયા લખો n^5/2. બરાબર છે. ચાલો હવે આપણે ગુજરાત બોર્ડની અંદર એક સ્વાધ્યાયની અંદર જોઈ ગયા કે સંકલનને આપણે સરવાળાના લક્ષ તરીકે લખી શકતા હતા. બરાબર છે. એ જ પ્રમાણે આ સરવાળાની અંદર છે તો એને સંકલનની અંદર લખી શકાશે. બરાબર છે. તો જે પદ આપેલું છે એને હું કઈ રીતે લખું છું? લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ સિગ્મા એની જગ્યાએ આપણે લખી દઈએ છીએ સંકલન. r જે છે એની કિંમત 1 થી લઈ અને r જે છે n સુધી જાય છે. r ગુણાકારની અંદર વર્ગમૂળમાં r છેદમાં n^5/2. લિમિટ જે છે r ની આપેલી છે એટલે સંકલન જે છે પણ r ની સાપેક્ષે થશે. આ જે સ્ટેપ લખ્યું એના 4 માર્ક છે. બરાબર છે. તો આને આપણે લખીએ તો JEE ઘણી બધી વખત આ સ્વરૂપનો દાખલો પૂછાયેલો છે. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ. દાખલા પ્રમાણમાં સહેલા. r બરાબર છે 1 થી n. અંશ જે છે એને આપણે લખી દઈએ. બરાબર છે. તો અંશ જે છે આપણને મળશે r^3/2. આધાર સરખો ઘાતનો સરવાળો. ચાલો
r ની 3/2 ઘાત છે તો અહીંયા પણ n/2 ગોઠવવાનો પ્રયત્ન કરીએ. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ r is equals to 1 to n 5/2 એટલે કે 2.5 3/2 એટલે કે 1.5 તો n ની ઘાત હું લખું છું 3/2 2.5 ઘાત હતી એમાંથી 1.5 ઘાત લખી દીધી એટલે 1 ઘાત બાકી રહે. બરાબર છે. આધાર સરખો ઘાતનો સરવાળો કરો તો ફરી પાછું આ જ પદ મળી જાય. બરાબર છે. આ સ્ટેપ જે છે એ પણ અગત્યનું. ચાલો તો હવે આને આપણે લખી શકીએ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ r બરાબર 1 થી n r ના છેદમાં n આખાની 3/2 ઘાત ગુણાકારમાં dr છેદમાં n. મોટા ભાગના દાખલાઓમાં આ સ્ટેપ આપણું કોમન રહેશે. r ના છેદમાં n ગોઠવાયેલા છે ને તો r ના છેદમાં n જે છે એની જગ્યાએ આપણે લઈ લઈએ t. બરાબર છે. વિકલન કરીએ છીએ તો n અચળ છે વસ્તુ ધ્યાનમાં રાખીશું તો dr છેદમાં n બરાબર dt અથવા તો તમે એવું સમજો કે r ની સાપેક્ષે વિકલન કરીએ છીએ તો 1/n is equals to dt by dr. dr ને આ બાજુ ગુણી દીધા. બરાબર છે. વિકલન r ની સાપેક્ષે લિમિટ સંકલન બધું r ની સાપેક્ષે છે એટલા માટે. લિમિટ હવે ફેરવીએ છીએ. r is equals to 1 મૂકીએ તો t જે છે એ થશે 1/n પણ n કેવા ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ છેદ અવ્યાખ્યાયિત છે એટલે આ ગુણોત્તર થઈ જશે 0. એ જ પ્રમાણે r is equals to 1 લઈએ છીએ. અહીંયા કારણની અંદર લખવું હોય તો n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ છે એટલા માટે. બરાબર છે. ચાલો r is equals to n લઈએ તો એ સંજોગોમાં t જે છે એ મળે છે આપણને n ના છેદમાં n એટલે કે 1. તો આને હવે આપણે કહી દઈએ આ ધારો કે i હતા તો આને i કહીએ તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ સંકલનમાં t જે છે એ 0 થી લઈ અને 1 સુધી r ના છેદમાં n છે એની જગ્યાએ t લખી દઈએ તો t રેઝ ટુ 3/2 dr ના છેદમાં n જે છે એને લખી દઈએ તો dt. હવે ધ્યાનથી જોઈએ તો ક્યાંય n વાળું પદ બાકી રહેતું નથી. n વાળું પદ નથી તો લિમિટ પણ લખવાની જરૂર નથી. બરાબર છે. હવે x⁴n સ્વરૂપ ગોઠવાઈ ગયું. સંકલન કરીએ તો t⁵/2 છેદમાં 5/2 લિમિટ 0 થી 1 છેદનો છેદ અંશમાં જાય તો 2/5 કૌંસમાં 1 - 0 તો આ બાકી રહેશે 2/5. બરાબર છે. ઓપ્શન એવું દેખાતું નથી. એક જ મિનિટ જરા ચેક કરી લઈએ. કાં તો આપણી ગણતરીમાં ભૂલ છે અથવા તો અહીંયા ઓપ્શનની અંદર ભૂલ છે. મેં ગણતરી 2 વખત ચેક કરી જોઈ. ગણતરીમાં પહેલી નજરે કોઈ ભૂલ મને દેખાતી નથી. અહીંયા હાલ ફિલહાલ આ ઓપ્શન જે છે 2/5 છે એવું માનીને ચાલીશું. હું નેટ ઉપર પણ રકમ મળતી હશે તો જોઈને ચેક કરીને કહીશ. બરાબર છે. કંઈ ફેરફાર હશે તો આ જે ગણતરી છે ને આ દર વખતે સેમ જ રહેશે. મોટા ભાગના દાખલાઓમાં છે ને આપણે આ જ પ્રમાણેનો આદેશ લેવાનો થશે. ક્યારેક એવું બને કે સીધું આ સિગ્મા વાળું સ્વરૂપ આપી દે. સિગ્મા વાળું સ્વરૂપ ન આપેલું હોય તો પહેલા સિગ્મા વાળા સ્વરૂપમાં ફેરવવા પડશે. નવા પેજની જરૂર નથી. હા, દાખલા તરીકે આ દાખલો જોઈએ તો પહેલેથી જ સિગ્મા વાળા સ્વરૂપે આપેલો છે. તો આને હવે હું કઈ રીતે લખું છું? સિગ્માની જગ્યાએ આપણે
सीधू संकलन लखी शकीए। सिग्मा ની જગ્યાએ લખી દઈએ તો r બરાબર 1 થી n r નો ઘન છેદમાં r ની 4 ઘાત વત્તા n ની 4 ઘાત. ચાલો અગાઉ કરેલું હતું એ જ પ્રમાણે r ના છેદમાં n ગોઠવવાનો પ્રયત્ન કરવાનો છે. તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ, r બરાબર 1 થી n r ની 3 ઘાત છેદમાંથી મહત્તમ ઘાત જે છે કોમન લઈ લઈએ. r ના છેદમાં n ગોઠવાય એટલા માટે. બરાબર છે. ચાલો તો હવે અહીંયા પણ r ના છેદમાં n ગોઠવવા છે. તો આને હું કઈ રીતે લખું છું? લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ, r બરાબર 1 થી n r ના છેદમાં n ગોઠવવા છે એટલે r નો ઘન છેદમાં n નો ઘન કૌંસમાં r છેદમાં n આખાની 4 ઘાત વત્તા 1. હવે જુઓ ધ્યાનથી, r ની ઘાત 3 હતી એટલે છેદમાં n નો ઘન આપણે લખ્યો, પણ n ની તો 4 ઘાત હતી તો એક n છૂટા પાડીને આ બાજુ લખવા પડશે. બાકી મેં કીધેલું હતું એ જ પ્રમાણે ગણતરી એઝ ઇટ ઇઝ. r ના છેદમાં n ગોઠવ્યા, r ના છેદમાં n ની જગ્યાએ આદેશ લઈ લઈએ, લિમિટ એની એ જ છે 1 થી n. બરાબર છે, બધું એઝ ઇટ ઇઝ જ રહે છે. તો આમાં પણ હવે લિમિટ નીકળી જશે. t બરાબર 0 થી 1 r ક્યુબ અપોન n ક્યુબ એ t ક્યુબ થઈ જશે. r ના છેદમાં n આખાનો ઘન લખવો હોય તો બી લખી શકાય આ પદને. છેદમાં લખીએ તો t⁴ પ્લસ 1 dr છેદમાં n જે છે dt. ચાલો છેદનું વિકલન અંશમાં ગોઠવીએ. ઘાતમાં 1 જેટલો તફાવત છે. અહીંયાથી તો હવે એકદમ સહેલો ગુજરાત બોર્ડનો MCQ હોય એવો દાખલો થઈ ગયો. બરાબર છે. 0 to 1 4t ક્યુબ આખાના છેદમાં t⁴ પ્લસ 1 dt f' upon f of x સ્વરૂપ 1/4 log માનાંકમાં છેદ એટલે કે t⁴ પ્લસ 1. ખાલી લિમિટ મૂકવાની રહી. 1 મૂકીએ તો 1 ની 4 ઘાત 1 વત્તા 1 એટલે કે 2. માનાંક લઈએ તો બી 2 જ બાકી રહેશે. માઇનસ 0 મૂકીએ, 0 ની ગમે તેટલી ઘાત 0, 0 વત્તા 1 એટલે કે 1. log 1 થઈ જાય 0, 1/4 ln એટલે log જ થશે. આધાર e. બરાબર છે. log લખો, ln લખો, મેથ્સની અંદર બંને વસ્તુઓ સરખી થશે. બરાબર છે. અહીંયા પણ આપણે આધાર કંઈ નથી લખતા એટલે કે e, અને આધાર e હોય તો એને આપણે નેચરલ log લખી શકીએ. ચાલો અહીંયા આ જે સ્ટેપ છે એમાં જરા ધ્યાન આપજો. બરાબર છે. ચાલો ખૂબ સહેલો કહી શકાય એવો દાખલો પહેલેથી જ આપણને આપી દીધેલા છે, ગોઠવીને જ બધું. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ. આમાં પણ જુઓ લિમિટ r બરાબર 1 થી n 1/n e⁻r upon n. કામ કરીએ તો પછી અહીંયાથી જ r બરાબર 1 થી n લિમિટ r ની અંદર આવી એટલે સંકલન પણ r ની સાપેક્ષે. બધું ગોઠવીને જ આપી દીધેલું છે. બરાબર છે. dr છેદમાં n ગોઠવાઈ ગયા. અહીંયા સોરી, n ના છેદમાં n નહીં પણ r ના છેદમાં n. r ના છેદમાં n જે છે, ઓકે સોરી આખું પદ જ લખવામાં ભૂલ થઈ છે, e⁻r upon n. r ના છેદમાં n આપણે ગોઠવતા એ બી ગોઠવાઈ ગયેલા છે, dr ના છેદમાં n ગોઠવતા એ બી ગોઠવાઈ ગયા છે. માત્ર આ જ લખવાનું રહ્યું એઝ યુઝ્યુઅલ. ફરી પાછી લિમિટ બી 1 to n જ છે, કોઈ ફેરફાર નથી. બરાબર છે. તો આ બધા પદ એઝ ઇટ ઇઝ જ રહેવાના. એક દાખલો જો બરાબર સમજ્યો હોય તો બાકીનામાં સ્ટેપ ઓટોમેટિક આવતા જાય. તો i બરાબર લખીએ. હવે લિમિટ પણ લખવાની જરૂર નથી. 0 to 1
1/n into dr જે છે આખે આખું પદ dt e raised to t સંકલન કરીએ તો e raised to t જ થવાનું છે બરાબર છે ચાલો લિમિટ મૂકી દઈએ તો લિમિટ આપણને આપેલી છે 0 થી 1 તો આ મળશે e raised to 1 એટલે કે e minus e raised to 0 એટલે કે 1 e minus 1 બરાબર છે બહુ ઓછી મહેનત કરવી પડે ને એવો દાખલો હતો કારણ કે પદ પહેલેથી ગોઠવીને જ આપેલા હતા અગાઉના દાખલાઓમાં શું હતું આપણે dr છેદમાં n ગોઠવ્યા r ના છેદમાં n ગોઠવ્યા જ્યારે અહીંયા બધી વસ્તુઓ ગોઠવાયેલી જ હતી ખૂબ સારો કહી શકાય એવો દાખલો જરૂર જણાય તો 2 વખત લખીશું બરાબર છે જે પદ આપેલું છે એને i છે એવું કહી દઈએ તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ હાલ જે પદ આપેલું છે એને એમના એમ જ લખીએ તો જો હવે દરેકની અંદર જોઈએ ને તો છેદમાં n સ્ક્વેર તો છે જ તો n સ્ક્વેર જે છે ને એને હું કોમન કાઢી લઉં છું પછી બાકી બચેલા પદ જે છે એ જોઈએ તો એક ગુણાકારમાં sec સ્ક્વેર 1/n સ્ક્વેર પ્લસ n સ્ક્વેર કોમન લઈ લીધા એટલે કે 2 ગુણાકારમાં sec સ્ક્વેર 4 ના છેદમાં n નો વર્ગ છે એ તો ચાલો હાલ પૂરતું જેમ આપેલું છે ને એને એઝ ઇટ ઇઝ જ લખીએ બરાબર છે આને જુઓ ને તો બી ખ્યાલ આવી જાય પછીનું પદ તમે જુઓ તો જો આ 1 નો વર્ગ આ 2 નો વર્ગ પછીનું પદ આવું હોય 3 sec સ્ક્વેર 3 નો વર્ગ એટલે કે 9 છેદમાં n સ્ક્વેર અને આ જ પ્રમાણે છેલ્લે nમું પદ જો આપણે લખવા બેસીએ તો n ગુણાકારમાં sec વર્ગ n છેદમાં n સ્ક્વેર બરાબર છે એક જ મિનિટ અચ્છા n નો સ્ક્વેર આવશે બરાબર છે સોરી 1 નો વર્ગ 2 નો વર્ગ 3 નો વર્ગ એટલે આને આપણે આ પ્રમાણે લખી દઈએ 4 અને 9 જે છે એ અનુક્રમે 2 નો વર્ગ અને 3 નો વર્ગ છે n સ્ક્વેર ના છેદમાં n સ્ક્વેર જે છે એ 1 એટલે આ જ પદ ગોઠવાઈ જાય તો હવે આને આપણે લખવા છે તો કઈ રીતે લખી શકીએ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ 1/n સ્ક્વેર સિગ્મા r બરાબર 1 થી n કુલ n જેટલા પદ છે બરાબર છે આગળ r ગુણાય છે પછી sec નો વર્ગ છે અને એની સાથે પાછું r ના છેદમાં n નો વર્ગ પણ છે બરાબર છે જો r ની જગ્યાએ આપણે 1 મૂકીએ તો 1 ગુણાકારમાં sec સ્ક્વેર 1/n સ્ક્વેર પહેલું પદ ગોઠવાઈ ગયું પછી 2 મૂકીએ તો 2 ગુણાકારની અંદર આ n સ્ક્વેર તો છે જ n સ્ક્વેર ને આપણે હાલ પૂરતા ધ્યાનમાં નથી લેવાના બરાબર છે પછી 2 મૂકીએ તો 2 ગુણાકારમાં sec સ્ક્વેર 4/n સ્ક્વેર પછી 9/n સ્ક્વેર એમ છેલ્લે n મૂકીએ છીએ એટલે 1 થઈ જશે બરાબર છે ચાલો તો r ના છેદમાં n ગોઠવી લીધા તો હવે આની જગ્યાએ આપણે લખીએ તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ 1/n સ્ક્વેર સંકલનમાં લખી દઈએ તો r બરાબર 1 to n અહીંયા r ના છેદમાં n નહીતર ચાલો હાલ પૂરતું આમને આમ જ લખીએ r sec સ્ક્વેર r/n આખાનો વર્ગ dr બરાબર છે r ના છેદમાં n ગોઠવવા માટે n નહીં જરૂર પડે કારણ કે આની જગ્યાએ આપણે ધારવાના થશે એટલે એક વખત r ઓટોમેટિક આવશે બરાબર છે અને આગળ આ n સ્ક્વેર છે તો કામ કરીએ n સ્ક્વેર જે છે એમાંથી એક n ને અહીંયા લખી દઈએ એક n જે છે એને અહીંયા લખી દઈએ r ના છેદમાં n આપણે ગોઠવી દીધા બરાબર છે ફરી પાછી એઝ યુઝ્યુઅલ એ જ ગણતરી કોઈ જાતના ફેરફાર વગર લિમિટ પણ એની એ જ છે તો
આઈ જે છે હવે લખવા બેસીએ જો તો આપણને મળશે એક કામ કરીએ ને r ના છેદમાં n આખાના વર્ગની જગ્યાએ જો આપણે લેવા બેસીએ એ તો ચાલો ને જેમ છે એમ જ રાખીએ કંઈ નહીં તો લિમિટ જે છે હાલ થઈ જશે t = 0 થી 1 r ના છેદમાં n જે છે થઈ જશે t આ થઈ જશે sec સ્ક્વેર અહીંયા છે t², આ જે આખું પદ છે આ થઈ જશે dt બરાબર છે હવે આ ગણતરી મારે એઝ ઇટ ઇઝ રાખવી હતી ને એટલે મેં આ પ્રમાણે લીધું બાકી r ના છેદમાં n આખાનો વર્ગ લઈ લીધું હોત ને તો આ પદ ગોઠવાઈ જતે કઈ નહીં ચાલો હવે t² = આદેશ લઈ લઈએ બાકી અહીંયા શરૂઆતમાં જ વર્ગની જગ્યાએ આદેશ લઈ લીધો હશે તો પણ ચાલશે ધારી લઈએ કે t² જે છે ફોર એક્ઝામ્પલ u જેટલા વિકલન કરીએ તો 2t dt = du તો t dt છે એ લખીએ તો શું મળશે du/2 લિમિટ તો એઝ ઇટ ઇઝ જ રહેવાની છે બરાબર છે કે જો t બરાબર 0 લઈએ તો u જે છે 0 નો વર્ગ એટલે કે 0 t બરાબર જો આપણે 1 લઈએ છીએ તો u જે છે 1 નો વર્ગ એટલે કે 1 જેટલો તો i જે છે લખીએ તો 0 થી 1 t dt જે છે આખું પદ du/2 અહીંયા મળે આપણને sec²u 1/2 અચળ બરાબર છે sec² નું સંકલન આપણે કરીએ તો tan u લિમિટ જે છે 0 થી 1 tan 1 - tan 0 tan 0 થઈ જશે 0 એટલે 1/2 * tan 1 બાકી રહે થોડીક વધારે મહેનત કરવી પડે એવો દાખલો છે tan 0 છે એની જગ્યાએ ખાલી 0 લખવાના રહ્યા બરાબર છે એનાથી આગળ વધીએ આ પણ સારો કહી શકાય એવો માંગેલ લક્ષ જે છે હાલ પૂછું ચલો ને આ છે એવું કહી દો ને લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ n + 1 ગુણાકારમાં n + 2 હવે જો n પ્લસ ગોઠવાય છે તો હું છેલ્લા પદને પણ n પ્લસ કરીને લખું તો 3n છે તો n + 2n લખી શકાય બરાબર છે અને છેદમાં n ની 2n ઘાત તો જુઓ અંશમાં પણ n + 1 n + 2 પછીનું પદ લખવું હોય તો n + 3 એમ 2n જેટલા પદ છે છેદમાં પણ n જે છે 2n વખત છે તો આને આપણે લખવા બેસીએ તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ દરેકના છેદમાં n લખી શકાય n + 1 ના છેદમાં n n + 2 ના છેદમાં પણ n પછીનું પદ લખીએ તો n + 3 ના છેદમાં પણ n અને આવા 2n જેટલા પદ થયા ઘાતની અંદર 1/n જે છે તે એઝ ઇટ ઇઝ ચાલો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ આ જે પહેલું પદ મળ્યું છેદ વિભાજન કરતા જઈએ તો 1 + 1/n પછી 1 + 2/n પછી 1 + 3/n અને આવા 2n પદ ઘાતની અંદર 1/n હવે જો અગાઉના પદ આપણે જોયા તો સરવાળામાં હતા સરવાળામાં હોય તો અને તો જ આપણે સાદુરૂપ આપી શકીએ હવે આપણે વિકલનની અંદર જોયેલું હતું બરાબર છે એક આખું સ્વાધ્યાય આપણે આ પ્રકારનું ભણી ગયા ગુણાકારની અંદર પદ છે તો આપણે શું કરીએ છીએ log તો એક કામ કરીએ આને હાલ ફિલહાલ આપણે કહી દઈએ છીએ કે આ છે ફોર એક્ઝામ્પલ p બરાબર છે તો બંને બાજુ જો log લઈ લેવામાં આવે તો શું મળે આપણને log p બરાબર
લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ. આખે આખું પદ તો એઝ ઇટ ઇઝ જ લખવાનું થશે. આગળ ખાલી લાગી જશે log. ચાલો ઘાત છે તો આગળ આવી જશે. હવે ધ્યાન એ વસ્તુનું રાખીશું કે આ જે સાદુરૂપ મળશે ને એ log p નું સાદુરૂપ મળશે, p નું નહીં. આપણે જે કિંમત શોધવાની છે એ p ની છે, એ વસ્તુ ધ્યાનમાં રાખીશું. બરાબર છે. ચાલો તો ઘાત જે છે એ આવી જશે આગળ, એટલે આ થઈ જશે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ 1/n. હવે આ બધા ગુણાકારની અંદર છે તો આને આપણે log 1 plus 1/n plus log 1 plus 2/n plus log 1 plus 3/n અને આ જ પ્રકારે 2n પદ છે એવું કહી શકીએ. ચાલો તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ. આને હવે આપણે લખીએ તો 1/n સિગ્મા r બરાબર 1 થી લઈ, અને ધ્યાન આપીશું કે અહીંયા 2n જેટલા પદ છે એટલે અહીંયા 2n લખવું પડશે. અહીંયા લખીએ તો log 1 plus r by n. હવે આની જગ્યાએ આપણે લખવું હોય તો શું લખી શકાય? લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ 1/n જે છે એને સીધા અંદર જ લખી દઈશું. r બરાબર 1 થી લઈ અને 2n સુધી log 1 plus r/n. સંકલન r ની સાપેક્ષે છે, લિમિટ r માં છે એટલા માટે 1/n હતા એને અહીંયા ગોઠવી દઈએ. બરાબર છે. ચાલો તો આગળના સ્ટેપ જેવા જ સ્ટેપ આવશે, માત્ર n ની જગ્યાએ 2n છે એટલો ફરક. અહીંયાથી એઝ ઇટ ઇઝ સ્ટેપ લઈ લઈએ. ખાલી અહીંયા નાનકડો ફેરફાર આવશે કે n બરાબર 2n લઈએ છીએ તો 2n ના છેદમાં n એટલે કે આ પદ મળે 2 જેટલું. તો હવે જો i બરાબર લખવા બેસીએ તો હવે આપણને ખબર છે આ પાછું i નહીં, સોરી, કિંમત જે છે log p ની લિમિટ જે છે થઈ જશે હવે 0 થી 2 log 1 પ્લસ r ના છેદમાં n જે છે t, આ પદ જે છે dt. ખંડશથી સંકલન થઈ શકે. બરાબર છે. ચાલો પતાવી જ દઈએ. બરાબર છે. ગુણાકારમાં કંઈ નથી તો 1 લખી શકાશે. log p છે એટલે ગણતરી કરી જ દઈએ. ચાલો ને log 1 plus t as it is, 1 નું સંકલન માઇનસ ડાયરેક્ટ લખું છું, log નું વિકલન કરીએ તો 1/1 plus t. સંકલનની અંદર 1 નું સંકલન જ કરવાનું છે, સીધું જ લખી દઉં છું કે એ થઈ જશે t. એક સ્ટેપ મેં ડાયરેક્ટ લખી દીધું. બરાબર છે. વિકલન અને સંકલન બંને એક સાથે બતાવી દીધા, અને આખું સંકલન થયા પછી છેલ્લે આપણે લિમિટ મૂકીશું 0 થી 2. ચાલો તો log 1 plus t, 1 નું સંકલન કરીએ તો t. અહીંયા સંકલન થઈ શકે એ માટે 1 ઉમેરીએ અને બાદ કરીએ. આખાના છેદમાં t plus 1. લિમિટ જે છે 0 થી 2 ની. ચાલો તો સંકલનની અંદર t ગુણાકારમાં log 1 plus t minus t plus 1 cancel, minus 1/t plus 1. આને પાછું નવા પેજ પર જ લઈ લઈએ.
અહીંયા લખવા બેસીએ તો t log 1 plus t, એકનું સંકલન કરીએ તો t માઇનસ અંદર ગુણાશે, માઇનસ માઇનસ પ્લસ 1/t પ્લસ 1 નું સંકલન કરીએ તો log માનાંકમાં t પ્લસ 1, લિમિટ જે છે 0 થી 2, 2 લખીએ તો 2, અહીંયા મળશે log 3 માઇનસ 2 વત્તા log 3, માઇનસ 0 મૂકીએ એટલે આ પદ 0, t ની જગ્યાએ 0, log 1 એ પણ 0, આ બધું કેન્સલ, એટલે બાકી શું રહે, log 3 અહીંયા 2 વખત, અહીંયા 1 વખત, એટલે કે 3 ટાઈમ્સ log 3 માઇનસ 2, આ કિંમત મળી આપણને log p ની. તો ઓપ્શન તરફ જરા નજર કરી લઈએ તો અચ્છા આ સાદુરૂપ થોડુંક એમણે આપેલું છે. તો p જે છે એ આપણને મળે e⁻³ log 3 માઇનસ 2, બરાબર છે. ચાલો તો આને લખીએ તો આ જે સ્ટેપ છે ને એ અગત્યનું, આમાં જરા ધ્યાન આપજો. 3 log 3 માઇનસ 2 પણ ઓપ્શન તો આપેલો જ છે, તો આને લખીએ તો e⁻³ log 3 માઇનસ 2 ઘાત છે તો એને છેદમાં લખી દઈએ, આને ઘાતમાં લખી દઈએ તો e⁻³ log 27 છેદમાં e², e અને log કેન્સલ એટલે બાકી શું રહેશે, 27 ના છેદમાં e². ઘણો સારો કહી શકાય એવો દાખલો, બરાબર છે. જરૂર જણાય તો 2-1 વખત લખજો, બરાબર છે. નવું સ્વરૂપ છે, ગુજરાત બોર્ડમાં ક્યાંય આવતું નથી, જરા દાખલાઓની પ્રેક્ટિસ કરજો. જો મને ક્યાંયથી આવા બીજા દાખલાઓ મળશે, બરાબર છે, તો એ પણ એડ કરી અને PDF જે છે એની અંદર મોકલી આપીશ, બરાબર છે. ચાલો તો આજનું લેક્ચર જે છે અહીંયા સુધી રાખીએ છીએ, JEE માટે અગત્યના, બરાબર છે.